સ્ટેફી ખરાડી અને મારી શાળાનું નામ માતુશ્રી આરજે તન્ના પ્રેરણા મંદિર પિલોડા. કદમ કોચિંગ ક્લાસીસ વિશે હું કહું તો હું ધોરણ 9 થી કદમ કોચિંગ ક્લાસીસમાં આવી રહી છું, જેના લીધે આજે ધોરણ 10માં મને મારું ઇમ્પ્રુવમેન્ટ સારું દેખાઈ રહ્યું છે. મારું નામ પટેલ સ્મિત હસમુખભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રીમતી એનકેજે તન્ના જ્ઞાનદીપ વિદ્યાલય નાંદોદ છે. હું મનાસા ગામમાંથી આવું છું. કદમ ટ્યુશન ક્લાસીસ માટે કહેવા જઈએ તો કદમ ટ્યુશન ક્લાસીસ આઈ એમ વેરી લકી બીકોઝ યુ હેવ ઇન માય લાઈફ. મારું નામ પંચાલ ઋષિ કલ્પેશભાઈ છે. હું એનઆરએ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. કદમ ક્લાસીસ વિશે વાત કરું તો ધોરણ 9માં અહીં હું આવતો ન હતો, ત્યારે મને લાગતું કે અહીં બાળકોની બેસવાની ડિજિટલ શિક્ષણ અને એસી ક્લાસરૂમની જ વ્યવસ્થા હશે. પણ જ્યારે હું ધોરણ 10માં અહીં આવ્યો ત્યારે મને મારી શિક્ષણની ગુણવત્તામાં સુધારો દેખાયો અને ખરેખર ભિલોડામાં મને આવું ટ્યુશન ક્લાસીસ મળ્યું, જેથી હું અને મારું પરિવાર ખુશ છે. મારું નામ ડાબી પ્રિયંકા રાજેન્દ્ર છે. હું માતૃશ્રી આરજે તન્ના પ્રેરણા મંદિર ભિલોડામાં અભ્યાસ કરું છું. આજે હું તમને મારા કદમ ક્લાસીસ વિશે કહેવા માંગુ છું. કદમ ક્લાસીસમાં દર 15 દિવસે ચેપ્ટર વાઇઝ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યારે તેનું પરિણામ અમને આપવામાં આવે છે ત્યારે અમને અમારા શિક્ષણનું સ્તર અમે માપી શકીએ છીએ અને અહીંના ગુરુજીઓ જો તેમાં આપણને ખામી હોય તો તે ખામીને દૂર કરે છે અને અહીંના કદમ ક્લાસીસના નિયમોથી અમને સતત માર્ગદર્શન મળતું રહે છે. મારું નામ દેનુ નવનીત કુમાર પંચાલ. હું માતૃશ્રી નવીબાઈ રામજી આશ્રમ વિદ્યાલયમાં ભણું છું. હું લેરછાથી આવું છું. હું કદમ ક્લાસીસ વિશે કહેવા માગું છું. મને આજે થોડો અફસોસ થયો કે હું ધોરણ 9માં અહીંયા ટ્યુશનમાં ન આવી શકી. હું ધોરણ 10માં અત્યારે કદમ ક્લાસીસમાં ભણું છું, તો મારા પરિણામમાં ખૂબ જ સુધારો થયો છે. મારું નામ દામિતી શ્રેયા બકુરભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ એનઆરએ વિદ્યાલય ભિલોડા છે. મારું ગામના નામ સાયડી છે. હું ધોરણ 9થી કદમ કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરું છું. મારા શિક્ષણમાં જે સુધારો થયો છે તે હું અને મારા માતા પિતા લાઈવ જોઈ શકીએ છીએ. ક્લાસીસમાં શિક્ષણની સાથે સંસ્કારનું પણ સિંચન થયું છે, જેનાથી અમારા અંગત જીવનમાં વિકાસ થયો છે. મારું નામ પરમાર રાય છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું ધોરણ 9થી કદમ ક્લાસીસમાં અભ્યાસ કરું છું. કદમ ક્લાસીસનો પ્રતિભાવ આપતા કહું તો શૈક્ષણિક કારકિર્દી ભર અઠવાડિયે ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે. ટેસ્ટના મૂલ્યાંકન બાદ તે અમને સતત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. કદમ પરિવારનું સૂત્ર છે કે આપણી સફળતા એ જ અમારું લક્ષ્ય છે, જે આજે મારા જીવનમાં ઉપયોગી બન્યું છે. હું કદમ ક્લાસીસ વિશે આટલું જ કહે છે. કદમ કોચિંગ ક્લાસીસ આઈ એમ વેરી લકી બીકોઝ યુ હેવ ઇન માય લાઈફ. હું રાખી આયુષી. હું એનઆરએ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું એટલું જ કહેવા માંગીશ, સુપર ડુપર ક્લાસીસ એટલે કોમ્પ્યુટર ક્લાસીસ. હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. કદમ ક્લાસીસની વાત કરીએ તો આત્મવિશ્વાસ મહેનતની સાથે સાથે આત્મવિશ્વાસ પણ જરૂરી છે. જેનું ઉદાહરણ આપતા કહી શકાય કે મન વગર માંડવીને જવા, એટલે કે આત્મવિશ્વાસ વગર સફળતાની સીડી ચડી શકાતી નથી. કદમ ક્લાસીસ અમે શીખ્યું છે કે ફર્સ્ટ સ્ટેપ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ સક્સેસ. થેન્ક યુ. કદમ કોચિંગ ક્લાસીસ માટે કહેવું હોય તો એવું કહેવાય કે બહુ ઓછા શબ્દોમાં હજારો ખુશીઓનું વર્ણન કરવાની હરીફાઈ હતી. લોકો વિચારતા રહી ગયા અને મેં સહજતાથી લખી દીધું કદમ કોચિંગ ક્લાસીસ ભિલોડા. ધોરણ 10માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ એનઆરએ વિદ્યાલય ભિલોડા છે. હું કદમ ટ્યુશન ક્લાસીસ વિશે કહેવા માંગુ તો હું ધોરણ 9થી અભ્યાસ કરું છું. તેનું પરિણામ મને આજે દેખાઈ રહ્યું છે. બજારમાં ટ્યુશન ક્લાસીસ તો ઘણાએ હશે અને મેં બીજેથી પણ શિક્ષણ લીધેલું છે, પણ આ ટ્યુશન ક્લાસીસની વિશેષતા કંઈક અલગ છે અને તેનું પરિણામ મને આજે દેખાઈ રહ્યું છે. ક્લાસીસમાં ત્રણેય વિષયોનું કન્ટેન્ટ એટલી સરસ રીતે પીરસવામાં આવ્યું છે કે જેનાથી અમારી ગુણવત્તામાં ખૂબ જ વધારો થયો છે. મારું નામ બામણિયા ખ્યાલી. હું ભિલોડામાં એનઆરએ વિદ્યાલયમાં ભણું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સમયની વાત કરીએ તો સ્પર્ધાની દુનિયામાં શિક્ષણની સાથે સાથે બધા જ રીતે પરિપૂર્ણ બનાવ્યા છે. કદમ કોચિંગ ક્લાસીસે એક અનોખી ઓળખ અપાવી છે. જ્યારે કહેવાનું મન થાય કે કદમ કોચિંગ ક્લાસીસ વિશે એક સૂત્ર સ્પર્ધાની દુનિયામાં અમારી સાથે જોડાવ, જે ખરા અર્થમાં મારા જીવનમાં સાર્થક થાય છે. ક્લાસીસની વિશેષતા એ છે કે દર વર્ષે સૌથી વધારે ભિલોડામાં સતત ઊંચું પરિણામ લાવી રહ્યું છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 10માં 90%થી ઉપર પરિણામ લાવી રહ્યા છે. હું પણ ચોક્કસથી આ કદમ ક્લાસીસના શિક્ષણની પદ્ધતિને કારણે 90 થી 95% વચ્ચે લાવીશ અને મારા માતા પિતા સાથે ક્લાસીસનું પણ ગૌરવ વધારીશ.
મારું નામ મંસૂરી મહેરીન છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. જેની પહેલાં મારી મોટી બહેન અને મારા સગાવાળા અહીં અભ્યાસ કરીને ગયા છે, જેનો અનુભવ મને હતો જ. પરંતુ શિક્ષણના સ્તરમાં આટલો વધારો અને સુધારો થશે તે મેં વિચાર્યું ન હતું. થેન્ક યુ. હું મારા અંગત જીવનની વાત કરું. જ્યારે હું ધોરણ 9માં આવી ત્યારે મને પાયાના વિષયોની સમજણ હતી, પરંતુ હું કદમ ક્લાસીસમાં આવી ત્યારે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની સાચી પાયાની સમજણ આવી. આજે હું ધોરણ 10માં પ્રત્યેક વિષયમાં મારું સારું પરિણામ આવે છે અને મારો ગોલ છે કે હું ધોરણ 10માં 90 થી 95% અવશ્ય લાવીશ અને હું મારા માતા પિતા અને કદમ ક્લાસીસનું ગૌરવ વધાવીશ. થેન્ક યુ. I am Priyanka Damor from Sundar. It's your best, Kadam is the best. મેં આ ક્લાસમાં એ પણ જોયું હતું કે 90%થી ઉપર ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ તો હોય જ છે, પણ ખરા અર્થમાં જ્યારે હું આ ક્લાસીસમાં આવી ત્યારે મને અહીંયાથી મહેનત કરવાની ભૂખ ઉઠી. કોચિંગ ક્લાસીસ ધોરણ 9, 10, 11, 12 આર્ટ્સ કોમર્સની સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, રીડિંગ લાઇબ્રેરી અને કોમ્પ્યુટર ક્લાસીસ પર છે, જેનો ભવિષ્યમાં હું જરૂર ફાયદો લઈશ. ક્લાસીસની વાત કરીએ તો ત્યાં શિક્ષણની સાથે સાથે જીવનમાં ઉપયોગી વાતો દ્વારા વ્યક્તિત્વ ઘડતર થાય છે. દુનિયાનો સ્વર્ગ કાશ્મીરને કહેવાય છે અને શિક્ષણનો સ્વર્ગ અમારા કદમ ક્લાસીસને કહેવાય છે અને શિક્ષણનો સ્વર્ગ અમારા કદમ ક્લાસીસને કહેવાય છે. કદમ ક્લાસીસથી શીખવા મળ્યું કે શિક્ષણ એવો દરવાજો છે જેને આપણે ખોલીને તરક્કીના બધા જ દરવાજા ખોલી શકીએ છીએ. એના ધોરણમાં સૌથી વધારે આવે છે, જેનું એક માત્ર કારણ બીજા ગુરુજનો દ્વારા અમને સતત મહેનત કરાવવામાં આવે છે અને દરેક પ્રશ્નનું ઊંડાણમાં સોલ્યુશન આપવામાં આવે છે. કદમ કોચિંગ ક્લાસીસ માટે હું એવું કહેવા માંગુ છું કે શિસ્ત, કર્તવ્યનિષ્ઠા અને સમય સૂચકનો ત્રિવેણી સંગમ એટલે કદમ કોચિંગ. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ માટે જોરદાર રીડિંગ લાઇબ્રેરી, જેમાં એસી, મિનરલ વોટર, વાઈફાઈ, પર્સનલ લોકર તેમજ આરામદાયક ખુરશી જેવી સુવિધાઓ પણ કરવામાં આવી છે. અહીં ટોટલ કમ્પાઉન્ડ સીસીટીવીથી સજ્જ છે. તમામ ધોરણમાં હાજરી બાયોમેટ્રિકથી ઓનલાઈન લેવાય છે. ગર્લ્સ તરીકે આ ક્લાસીસમાં અમારી સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો છોકરીઓની સલામતી માટે આ ક્લાસીસ નંબર 1 છે.